નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ભક્તિરાસમાં। આજના આ વિડીયોમાં આપણે ચૈત્રી પૂર્ણિમાનું મહત્ત્વ, પૂજા વિધિ અને દાનનું મહત્ત્વ સમજીશું। સનાતન ધર્મમાં દરેક પૂર્ણિમાના દિવસનું વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ હોય છે, પરંતુ ચૈત્ર મહિનાની પૂર્ણિમા અત્યંત પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે। આ તિથિ આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક અભ્યાસ તથા દેવી આશીર્વાદ મેળવવા માટે એક દિવ્ય દ્વાર પણ ખોલે છે। આ દિવસે ચંદ્ર તેના તમામ 16 તબક્કાઓથી ભરેલો આકાશમાં ચમકે છે, જે મન, લાગણીઓ અને ચેતનામાં સંતુલનનું પ્રતીક છે। ચૈત્ર પૂર્ણિમાનો આ દિવસ ભગવાન વિષ્ણુ, ચંદ્રદેવ અને ખાસ કરીને ભગવાન હનુમાન દાદાની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજી આ તિથિએ પ્રગટ થયા હતા, જેના કારણે આ દિવસ ભક્તો માટે ભક્તિ, શક્તિ અને બજરંગબલીની સેવાનો અદ્ભુત સંગમ બન્યો હતો। કેલેન્ડર મુજબ વર્ષ 2026માં ચૈત્ર પૂર્ણિમાનો તહેવાર ગુરુવાર 2 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે। પૂર્ણિમાની તિથિ બુધવાર એટલે 1 એપ્રિલના રોજ સવારે 7 વાગે શરૂ થશે અને ગુરુવાર 2 એપ્રિલના રોજ સવારે 7:41 વાગ્યે સમાપ્ત થશે। ઉદય તિથિ અનુસાર ચૈત્રી પૂર્ણિમા 2 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે। ચૈત્રી પૂર્ણિમાનું આધ્યાત્મિક મહત્ત્વ જાણીએ। ધાર્મિક ગ્રંથોમાં ચૈત્ર મહિનાને સૃષ્ટિની શરૂઆત તરીકે વર્ણવવામાં આવ્યું છે। તે ભગવાન બ્રહ્મા સાથે સંકળાયેલ હોવાનું માનવામાં આવે છે। આ મહિનામાં કરવામાં આવતા જપ, તપ, દાન અને પુણ્ય કર્મો અનેક ગણા ફળ આપે છે। ચૈત્ર પૂર્ણિમાના દિવસે ભગવાન હનુમાન દાદાની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે। તે કળિયુગના જાગૃત દેવતા છે, જે તેમના ભક્તોના દુઃખને દૂર કરે છે અને તેમને હિંમત, શાણપણ અને શક્તિ પ્રદાન કરે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા, સત્યનારાયણ વ્રત કથાનો પાઠ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે। રાત્રે દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે। હવે તેની પૂજા વિધિ જાણીશું। ચૈત્ર પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સવારે વહેલા ઉઠો અને સ્નાન કરીને જો શક્ય હોય તો પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરીને ભગવાન વિષ્ણુ, ચંદ્રદેવ અને ભગવાન હનુમાનજીનું ધ્યાન કરો। ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરો। ભગવાન હનુમાનજીને સિંદૂર, ચમેલીનું તેલ, ગોળ અને ચણા અર્પણ કરો। હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો। ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરો। ભગવાન સત્યનારાયણની વાર્તા સાંભળો। હવે દાનનું મહત્ત્વ જાણીએ। ચૈત્ર પૂર્ણિમાના દિવસે દાન ખાસ મહત્ત્વનું માનવામાં આવ્યું છે। શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ દિવસે કરવામાં આવેલું દાન એ ઘણા જન્મોના પાપોનો નાશ કરે છે અને આત્માને શુદ્ધ કરે છે। આ દિવસે ખોરાક, કપડાં, પાણીનું દાન કરવું અને બીમાર લોકોની સેવા કરવી ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે। જરૂરિયાતમંદોને ભોજન કરાવવું, તરસ્યાઓને પીવાનું પાણી પૂરું પાડવું અને લાચારોને મદદ કરવી એ ભગવાનની સાચી સેવા માનવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, દાનમ ધર્મસ્ય લક્ષણમ, દાન એ ધર્મનો સાર છે। જેમ પાણી ગ્રહણ કરીને એક નાનું બીજું એક વિશાળ વૃક્ષમાં ઉગે છે, તેમ એક નાનું દાન પણ સમય જતાં પુણ્યમાં પરિવર્તિત થાય છે। આ દિવસે ખાસ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે, તે જાણીએ। જેમ કે સાત્વિક ખોરાક ખાઓ અને તમારા મનને શુદ્ધ રાખો। ક્રોધ, અહંકાર, નકારાત્મક વિચારોથી દૂર રહો। ખોટા શબ્દો અને દલીલોને ટાળવી જોઈએ। જરૂરિયાતમંદોને મદદ કરો। પરિવાર અને સમાજમાં પ્રેમ અને સુમેળ જાળવો।
ચૈત્ર પૂર્ણિમા એ આત્મચિંતન, ભગવાનની પૂજા અને માનવતાની સેવા માટેનો પવિત્ર પ્રસંગ છે. જ્યારે કોઈ વ્યક્તિ સાચા હૃદયથી ભગવાનને યાદ કરે છે અને બીજાના કલ્યાણ માટે કાર્ય કરે છે, ત્યારે તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ભગવાનની કૃપાથી આ પવિત્ર પૂર્ણિમા તમારા જીવનમાં નવી ઉર્જા, સકારાત્મકતા અને આધ્યાત્મિક પ્રગતિ લાવે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. મને સાંભળવા બદલ તમારો ખૂબ આભાર અને ભૂલચૂક માફ કરજો. જય શ્રી રામ.